વર્ષ 2015 થી 2020 દરમિયાન 10 થી વધુ જાણીતી શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક તાલીમદાતા તરીકે સેવા આપી છે। 2020 થી અત્યાર સુધી વિશ્વગ્રામ ટ્રસ્ટ સાથે જોડાઈને વર્ષમાં 4-5 વખત કાશ્મીર અને નેપાળની મુલાકાત લઈ શિક્ષક તાલીમ, બાળ પ્રવૃત્તિ કેમ્પ અને લાઇબ્રેરી પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું છે। નવેમ્બર 2022 થી એપ્રિલ 2023 દરમિયાન દિવાળીબેન ટ્રસ્ટ બારડોલીમાં સીઈઓ અને સિનિયર મેન્ટર તરીકે સેવા આપી, જ્યાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 450 થી વધુ શિક્ષકો, 40 સ્કિલ ટ્રેનિંગ સેન્ટરો અને ગ્રામ વિકાસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું છે। હાલ તેઓ અથર્વ ઇન્ટરનેશનલ સ્કૂલ આંધેલી અને ડિવાઇન વર્લ્ડ સ્કૂલ સુરત સાથે સક્રિય સેવાઓ આપી રહ્યા છે। આવા બહુમુખી અનુભવ ધરાવતા શિક્ષણ પ્રેમી અને માર્ગદર્શક વ્યક્તિત્વનું આપણી શાળા પરિવાર તરફથી ફરી એકવાર હું આવકારું છું, અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું। આપણી પરંપરા મહેમાનોનું સન્માન એટલે તેમના જ્ઞાન, અનુભવ અને સેવાભાવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી। આજે આપણે માનનીય શ્રી કૌશિકભાઈ જોશી ખાદીના રૂમાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છે। તો ખાદી સાદગી અને સ્વાવલંબનનું પ્રતીક છે, જ્યારે પુસ્તક જ્ઞાન અને વિચારનું પ્રતીક છે। આ બંને દ્વારા થતું આજનું સન્માન ખરેખર જ્ઞાન અને સંસ્કારનું સુંદર મિલન છે। તો હું આજે જેમનો જન્મદિવસ છે એવા કિરણબેન અને પ્રગતિબેનને વિનંતી કરીશ કે મહેમાનોનો ખાદીના રૂમાલ અને પુસ્તક દ્વારા સન્માન કરે। ખૂબ ખૂબ આભાર સાહેબ, બંને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર। અનુભવમાંથી નીકળેલા શબ્દો માત્ર શબ્દો નથી હોતા, તેમાં જીવનની શીખ સમાયેલી હોય છે। આજે આપણા વિદ્યાર્થીઓને આવા અનુભવી શિક્ષણવિદ અને માર્ગદર્શકના વિચારો સાંભળવાનો સુંદર અવસર મળ્યો છે। તો ચાલો આપણે સૌ સંપૂર્ણ એકાગ્રતા સાથે તેમના વિચારોને સાંભળી અને તેમાંથી આપણા જીવન માટે કંઈક નવું શીખીએ। હું કૌશિકભાઈને વિનંતી કરું કે બાળકોને માર્ગદર્શન આપે। ઘણા સમયથી આમ તો ઘણા વર્ષોથી વિચારતો હતો, કારણ કે સરનું નામ અને તમારી સ્કૂલનું નામ સાંભળ્યું હતું, પણ હું છું સૌરાષ્ટ્રનો, પણ રહું છું મોટા ભાગે બહાર ગુજરાતમાં બી પેલા છેડે રહું છું, દક્ષિણ ગુજરાતમાં, એટલે આવવાનું મેળ પડતા અત્યારે પડ્યું। તો બહુ આનંદ થયો તમને બધાને જોઈને, આ પરિસર જોઈને, અને રસ્તામાં થોડું ઇન્ટરનેટ પર વાંચીને પહેલાં સાંભળ્યું તો બહુ તો સર સાથે વાત કરતા હતા, તો એક મુદ્દો મારો આવેલો। તો મારે પહેલાં તો આપણે છે નાનકડો એક સવાલ પૂછવો હતો। હમણાં જ એક તહેવાર આવવાનો છે મોટો, બરાબર? શું આવશે? રક્ષાબંધન, બરાબર? બીજું કઈ નામ? તો રક્ષાબંધન પછી પાછું એક આવશે, શું? નાગપાંચમ ને સાચવણ, પણ અમારે તો પતી જશે। નાગપાંચમ બાકી કે પતી ગઈ? તમારે બાકી ને અમારે તો પતી ગઈ। એવું કેમ હશે? અમારે તો તમારા કરતા થોડુંક આગળ ચાલે, અમારી નાગપાંચમ પૂરી થઈ। તો ચાલો આપણે રક્ષાબંધન પછી જન્માષ્ટમી પછી આ સત્ર પૂરું થાય એટલે દિવાળી। તો આપણે સવાલ એક નાનકડો છે, અત્યારે જવાબ આપવો હોય તો વિચારજો ખાલી, નહીંતર કાલે આપણે કોઈ ઉતાવળ નથી। તમને ધ્યાનમાં એવું આવ્યું કે આપણા બધા જે તહેવાર આવે ને, થોડુંક ધ્યાનમાં નેપાળમાંથી બી આવ્યું હતું કે આપણે કોઈને જન્મ તારીખ પૂછીએ તો શું કે મારી છે 4 જૂન, ગમે હોય તો આપણે શું કહીએ, સીધો અંગ્રેજી મહિનો આવીએ। નેપાળમાં કામ કર્યું ત્યારે ખબર પડે, કોઈને પણ જન્મ તારીખ પૂછો તો કે જેઠ 8, તો આપણા વાળાને લગભગ ખબર જ નહીં હોય કે આપણે કયા મહિનામાં આપણો જન્મ થયેલો, ગુજરાતી પ્રમાણે કે વિક્રમ સંવત કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે। તો સવાલ મારો છે ને આટલો છે નાનો એવો કે આપણા જે તહેવાર અત્યારે રક્ષાબંધન કઈ તારીખે આવશે? આવતીકાલની તારીખે આવશે। ગયા વર્ષે આ તારીખે હતું। તો હવે સવાલ આટલો છે કે આપણા જેટલા તહેવાર છે ને
એની તારીખ બદલાઈ જાય. બરાબર છે? તો કયા તહેવારની તારીખ બદલાતી નથી? ઉત્તરાયણ. બીજું 15મી ઓગસ્ટ, નાતાલ. જો 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી એ સરકારી તહેવાર. પેલા બધા ક્રિશ્ચિયન. આપણો તો આ છે કે ઉત્તરાયણનું બીજું નામ શું? મકર સંક્રાંતિ તમને ખબર શું છે? જોયેલી કે કોઈ? ઉત્તરાયણ જોયેલી? કેવી હોય? તો સવાલ આપણો આ છે, બધા હિન્દુ તહેવારમાંથી એક તહેવાર એવો છે કે જેની તારીખ બદલાતી નથી. તો હવે આ પ્રશ્નનો બીજો ભાગ. તમારા પપ્પા મારા દાદા એમના વખતમાં કેલેન્ડર હતું, ચલણ જ નહોતું. આપણે 200 વર્ષ પહેલા, કારણ કે કેલેન્ડર કેવું કહેવાય? ખ્રિસ્તી કેલેન્ડર કહેવાય. તો હિન્દુઓનો તહેવાર ખ્રિસ્તી કેલેન્ડરમાં શું કરવા આવે? આ સવાલ છે. તો આજે રક્ષાબંધન આપણને ખબર છે પૂનમે આવે, દિવાળી ખબર છે અમાસે આવે, કોઈ બીજ આવે, કોઈ પાંચમે આવે. આપણા બધા તહેવાર શેમાં આવે? એકમ, બીજ, ત્રીજ, પાંચમ, પૂનમ. તો આ ઉત્તરાયણ કયા દિવસે આવે? મકર સંક્રાંતિ કયા દિવસે આવે? આપણે કે 14મી જાન્યુઆરી. તો એ ગપતું હવે તો ફરી ગયું પાછું. પેલા જ જોતું હતું. તો આવું કેમ થતું હોય? તો આપણો સવાલ પછી તમે સોચજો. ઘરે પૂછવું હોય, બીજાને શિક્ષકો ન પૂછતા, એમને નહીં પૂછતા, તમે બીજેથી શોધવાનો પ્રયત્ન કરજો. તો આ બધું આવું શું કરવા થાય ખબર? કારણ કે આપણા પાસે સૌથી પહેલા નોલેજ, જ્ઞાનનો સ્ત્રોત શું હતો? આપણી આસપાસની પ્રકૃતિ. એમાંથી આપણને બધું આજે ખાવાનું કે આ ખવાય, આ નહીં ખવાય, આનો સ્વાદ આ ભેગું કરીએ તો આમ થાય. તો આપણી પાસે ઝાડપાન, વેજીટેશન એ છે, એમાંથી આપણને શીખવા મળે. જંગલ થી માંડીને બધું, અગ્નિ વગેરે બધાનો ઉપયોગ કરી આપણે કશું શીખ્યા કે અગ્નિને આમ કરીએ તો આપણને મદદ થાય. એવી એક મદદ આપણી આમ ઊંચે જોઈએ દિવસ રાત. આપણી સામે હોય સૌથી મોટી વસ્તુ તે આકાશ. તો આનો તમને હું હિન્ટમાં કહી દઉં કે આ પ્રશ્નનો જવાબ ક્યાંક ત્યાં છે. મકર સંક્રાંતિ. તો મકરના દર્શન કર્યા. તો હવે આ વાદળ જાય પછી મેળ પડે 2 મહિના પછી. અત્યારે તો નહીં થાય. તો આપણે માનો કે ઘણી અંગ્રેજીમાં એક સરસ બોધ વચન કે આપણી સ્ટ્રેન્થ હોય ને એ વીકનેસ બની જાય ને પછી આપણે ડફોળ થઈ જાય. તો આપણી સ્ટ્રેન્થ આ હતી કે આપણી સામે પંચ તત્વો હતા. એમાંથી આપણે આપણા જીવનલક્ષી બધી માહિતી અથવા નિયમો તારવેલા. તો એમાંનું એક છે આકાશ, એક છે આપણા બધા તારાઓ અને તારાઓના આકાર. સપ્તર્ષિ તો તમે ચોપડીમાં બી આવે છે. કઈ દિશામાં હોય? અથવા દિશા સાથે કયા તારાનું નામ છે? ઉત્તર દિશામાં હોય તો હવે ધ્રુવનો તારો છે. માનો કે તમને અત્યારે એવું કહું કે આપણે અહીંથી, હું આવ્યો અત્યારે અમદાવાદથી, રાત્રે નીકળ્યો તો સવારમાં પહોંચી એક વાહનમાં આવ્યો, ટ્રેનમાં. આમાં જેવું હોય તો કયું વાહન આવે આગળ? તો બીજો પ્રશ્ન કાલ શોધતા આવે. પ્લેન આગળ ને આગળ નીકળી જાય તો અજવાળું આવે કે અંધારું આવે? અત્યારે આપણે નથી જોતો, કાલ વાત કરીએ. તો એમ બહુ જ આગળ નીકળી જાય ને તો આપણે તો આમાં વાઇઝર ને આવા બધા છોડેલા છે. તો આ તો હમણે છોડેલા છે, પણ આપણી પાસે અત્યારે મહિનો કયો ચાલે છે ગુજરાતી? શ્રાવણ. તો કયા ફેબાએ નામ પાડેલું શ્રાવણ? તો કારતક, માગસર, પોષ, માસ બધા મહિના છે એના નામ પડે પાડેલા. તો એ આપણા તારાઓએ પાડેલા. મતલબ કે આપણા જે ઋષિ મુનિઓ કે જે થઈ ગયા એને કે કૃતિકા નક્ષત્ર સાથે જે દિવસે સૂર્ય ઉગે તે દિવસે કારતક મહિનો, વૃક્ષિષ તો માગસર, પુષ્ય તો પોષ, તો ત્યારે શ્રવણ નક્ષત્ર છે. એટલે બહુ સરસ જાણકારી છે આકાશમાં કે આપણું બધું જ એની સાથે જોડાયેલું. આ ધ્રુવનો તારો, તમને વાહનની વાત કરું કે હું રાતથી અહીં પહોંચી ગયો, અત્યારે 11 વાગે નીકળો તો રાતે,
તો અત્યારે 7 વાગે અહીં પહોંચી ગયો. હવે આ ધ્રુવનો તારો છે ને એમાં તમને ખાલી કલ્પના કહી દઉં, છે તો નહીં આપણી પાસે વ્હીકલ, પણ આપણા પૃથ્વી પર સૌથી ફાસ્ટેસ્ટ પ્રકાશ છે. 1 સેકન્ડમાં આશરે 3 લાખ કિલોમીટર. માનો કે આપણે આવું વાહન લઈ અને અહીંથી નીકળીએ આમ ઉત્તર દિશામાં ધ્રુવની બાજુમાં, તો 431 કેવા વર્ષ લાગે. આવું આકાશ અહીં સુધી, આ પહેલું સ્ટોપ. એવા કેટલા સ્ટોપ છે? ઓલું જે આમ 4 તારાનું એક નક્ષત્ર છે મૃગશીર્ષ, અમારા ગામડામાં ખાટલી કે, એમાં વચ્ચે 3 તારા. ધ્રુવદાદાની નવકથામાં જો વાંચ્યું હોય તો એમાં આવે છે ઉલ્લેખ. એમાં વચ્ચેનો તારો છે ને, એમાં જવા માટે 3000 વર્ષ લાગે. આપણે એવું પ્લેન બનાવીએ કે જે સેકન્ડના 3 લાખ કિલોમીટર ચાલતું હોય, એ તોય 3000. તો આપણે માનો કે આપણે જેને સંશોધન કહીએ છીએ તે તો આજે થયા, તો એની પહેલા પણ આપણી પાસે કશું નોલેજ, જ્ઞાન હતું, ડિટેલમાં હતું. તો વાદળ ઘટે અને તમે રોજ રાતે કંઈક જુઓ તો પહેલા તો તમને જાત જાતના આકારો દેખાશે. જેમાંનો એક આકાર સપ્તર્ષિ છે, હંસ છે, એવા બધા તારાઓ છે. એ જ્યારે જોઈએ ત્યારે આપણને એની વિશાળતાનો ખ્યાલ આવે અને સાયન્સ બહુ સારી રીતે આવડી જાય. એલિમેન્ટ્સ, તત્વો જે છે એ ખબર પડે કે તારાઓના રંગ કેમ જુદા હોય. તો આપણે આપણી કલ્પના પ્રમાણે આમ સિગ્મા બનાવ્યું, એમ બનાવ્યો, 4 બનાવ્યું, એવું જગતમાં તમામ લોકોએ પોતપોતાની રીતે કંઈક ને કંઈક એવું બનાવ્યું. તો ફરીથી ક્યારેક મળશું કે ક્લાસમાં મળશું ત્યારે પહેલા તો આની જીઓમેટ્રી ને જીઓગ્રાફી જોડીને કંઈક આપણે કરશું. આનું આ પાકું ગણિત છે, આપણે થોડુંક ભૂલી ગયા. પણ જો એને આપણા રોજિંદા બનાવો સાથે સાંકળીએ, નક્ષત્રો સાથે સાંકળીએ, નક્ષત્ર દેટ ઇઝ ફોર્મેશન ઓફ સ્ટાર્સ, કોઈ આકૃતિમાં આપણે રજૂ કરેલું. તો અમે જંગલમાં હતા એટલે અમારે લાઇટ બાઇટ વહેલા જતી રહી. તમને સર સાથે વાત થઈ, લાઇટ જતી રહે ને તો જ દેખાય. તો એમાં પાકા થઈ ગયા બધા તારા. અને અમને ધ્રુવદાદા મળ્યા હતા, ધ્રુવભાઈ ભટ્ટ. તમે કદાચ એના ગીતો ગાતા હશો, તો એની સાથે રહીને કંઈક શીખ્યા હતા. બહુ આનંદ થયો મળવાનો. હવે આને આધારે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો ગમે ત્યારે પૂછી દેજો. આટલામાં ફરતા હોય ને ત્યારે પ્રશ્ન પૂછવાની શું છે. થેન્ક યુ. પછી આવી બધાને સાંભળવાની. કૌશિકભાઈએ ખૂબ સરસ. અને એ વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થીઓની સાથે તો રહે છે, વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે કામ કરતા ગુરુજનો સાથે કામ કરે છે. ગુજરાતની કેળવણીને કામ કરતી સંસ્થાઓમાં શિક્ષકોને શિબિરો વર્ષોથી કામ કરે છે અને જેમની પાસેથી અમને કંઈક જ્ઞાન મળે છે. એવા મહેન્દ્રભાઈ ચોટલિયા, એમના એ ગુરુ છે. મહેન્દ્રભાઈ ચોટલિયા પાસે ભણેલા છે. અને એક શિક્ષકે એમ કીધું કે તારે હવે કોઈ ગવર્મેન્ટની તૈયારી નથી કરવી, કંઈ બીજો ધંધો નથી કરવો, તું એજ્યુકેશનમાં કામ કરતો થઈ જાય. ભણતા ભણતા ઇંગ્લિશ સાથે બીએડ પણ કર્યું છે, એમએ પણ કર્યું છે. પણ એક શિક્ષકની સૂચના મળી કે કાંઈ કરવું નથી, તારે આ રાષ્ટ્રના યુવાનોની સેવા કરવી છે. અને એ નીકળી પડ્યા. આજ દિન સુધી હજી આટલા વર્ષોથી એ કોઈ ગવર્મેન્ટમાં પડ્યા નથી. એ પોતાની મોજ મસ્તી અને આનંદ આવી રીતે બાળકો સંસ્થાઓને એનો અનુભવ આપી રહ્યા છે, નવું નવું શીખી રહ્યા છે. ગુજરાત, આખા દેશમાં, નેપાળમાં, કાશ્મીરમાં ઘણી બધી સંસ્થાઓ સાથે હમણાં પરિચયમાં તમે જોયું છે. અને ઘણા સમયથી મહેન્દ્રભાઈ પણ મને કહેતા કે સાહેબને આવવું છે ત્યાં મોકલું છું, પણ યોગ સંયોગ જ્યારે બને ત્યારે જ આવી શકાતું હોય. એટલે અહીંયા 2-3 દિવસ એમની અનુકૂળતાના સમય પ્રમાણે રોકાવા આવ્યા છે. તમારે જેટલો લાભ લેવો હોય એટલી છૂટ. કયા ક્લાસમાં આવે? ઓકે, સરસ. જ્યાં જ્યાં સાગરભાઈ કે મનસ્વીબેન વ્યવસ્થા કરે એ પ્રમાણે ક્લાસમાં આવશે, તમને મળશે. પછી બપોર, આજે તો અહીંયા જ બપોર સુધી છે, પછી તપોવન બપોર પછી હશે. કાલે ફરી અહીંયા આવશે. ફરીથી અહીંયા આવેલા મહેમાન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.
ખૂબ ખૂબ આભાર સાહેબ. કેટલાક શબ્દો કાન સુધી પહોંચે છે તો કેટલાક શબ્દો મનને સ્પર્શ કરે છે, પરંતુ કેટલાક શબ્દો એવા હોય છે જે જીવનને નવી દિશાઓ આપે છે. ફરી એકવાર હું સાહેબનો આભાર માનું છું.